નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આજના સેશનમાં શીખવાનું છે ટેલીની અંદર બેચ વાઇઝ એન્ટ્રી કેવી રીતે આપી શકાય અને તેની સાથે આપણે એની મેન્યુફેક્ચરિંગ ડેટ અને એક્સપાયરી ડેટ સેટ કરવાની સાથે તેને કેવી રીતે સેટ કરી શકાશે. તો આપણે આને વિગતવાર આજે સમજીશું કે બેચ વાઇઝને ટેલીની અંદર મેન્ટેન કરવાનું થાય છે તો તેને કેવી રીતે મેન્ટેન કરી શકાય. તો સૌથી પહેલા આપણી સામે એક ડેટા આપેલો છે, તમે જોઈ શકો છો. આપણને ટાઇટલ જોવા મળે છે બેચ વાઇઝ ડિટેલ ટ્રાન્ઝેક્શન, એટલે કે બેચ વાઇઝ ડિટેલ્સને લગતા આપણને ટ્રાન્ઝેક્શન આપેલા છે, જેમાં આપણને પહેલી ડેટ આપેલી છે 1/7/2025, જેમાં આપણને કહેલું છે કે લાઇફલાઇન મેડિકલમાંથી 100 પેકેટ પેરાસિટામોલ ટેબ્લેટ ₹7 ભાવે આપણે ખરીદ્યા છે. જેની નીચે આપણને અલગથી વિગત જોવા મળે છે કે તેની મેન્યુફેક્ચરિંગ ડેટ, એટલે કે આ જે પેરાસિટામોલ ટેબ્લેટ બનેલી છે તે કઈ તારીખના બનેલી છે. એના બાદ નીચે તમને એક્સપાયરી ડેટ જોવા મળે છે, એટલે કે આ જે પેરાસિટામોલ છે તે કઈ તારીખ સુધી વેલિડ છે. ત્યારબાદ નીચે તમને જોવા મળે છે બેચ નંબર. બેચ નંબરમાં આપણે જોઈ શકીએ છીએ કે 8523. હવે સૌથી પહેલા આપણે બેચ નંબરની વિગતવાર સમજી લઈએ કે બેચ નંબર છે શું અને બેચ નંબરને શાના માટે મેન્ટેન કરવામાં આવે છે. તો તમે કોઈ પણ પ્રોડક્ટ માર્કેટમાંથી પરચેસ કરો છો તો તેની ઉપર તેનો બેચ નંબર જોવા મળે છે. ખાસ કરીને આ બેચ નંબર જે ખાવા પીવાની વસ્તુ હોય, જે આપણે રેગ્યુલર યુઝ કરતા હોઈએ તેવી વસ્તુ ઉપર તમને બેચ વાઇઝ નંબર જોવા મળી રહેવાનો છે. બેચ વાઇઝ નંબર આપણને એટલા માટે આપવામાં આવે છે કે કોઈ પણ પ્રોડક્ટનો આપણે ઉપયોગ કરીએ છીએ અને એ પ્રોડક્ટના લીધે આપણે કોઈ પણ આડઅસર થાય છે કે એના કારણે કોઈ પ્રોબ્લેમ બને છે, તો બેચ વાઇઝ નંબરના આધારે તે જે મેન્યુફેક્ચરર હોય તેને ટ્રેક કરવો હોય તો ટ્રેક કરી શકાય છે. મેન્યુફેક્ચરર જે પણ છે તે બેચ વાઇઝ નંબર પોતે સેટ કરે છે. બેચ વાઇઝ નંબર એ એટલા માટે સેટ કરે છે કે એમને જે પણ પ્રોડક્ટ લોન્ચ કરેલી છે તે પ્રોડક્ટની અંદર કોઈ પ્રોબ્લેમ આવે છે અને તેની જાણ થતા એ લોકોને એ જે પ્રોડક્ટ છે એ કોને સેલ કરી છે તેમની પાસેથી રિટર્ન, એટલે કે પરત મંગાવવાની થાય છે. તો એ બેચ નંબરના આધારે ટ્રેક કરી શકે છે કે આ પ્રોડક્ટ એક્ઝેક્ટલી કઈ જગ્યાએ છે, કે આપણે એને કઈ જગ્યાએ મેન્યુફેક્ચર એટલે કે કઈ જગ્યાએ બનાવેલ છે. તો એના માટે બેચ વાઇઝને મેન્ટેન કરવામાં આવે છે. હવે આ જે બેચ વાઇઝને લગતી ડિટેલ્સ છે, તો બેચ વાઇઝને લગતી ડિટેલ્સને આપણે ટેલીની અંદર મેન્ટેન કરવાની થાય છે. તો ટેલીની અંદર બેચ વાઇઝ સાથે આપણે ડિટેલ્સને કેવી રીતે મેન્ટેન કરી શકાય એ એન્ટ્રીને આજે આપણે શીખવાની છે. તો ચાલો સૌથી પહેલા આપણે આપણા ટેલીને ઓપન કરી લઈએ. ટેલીમાં અત્યારે તમે જોઈ શકો છો કે આપણે જે એકાઉન્ટ લખીએ છીએ તે ગુજરાત મેડિકલનું લખીએ છીએ, કે ગુજરાત મેડિકલ કરીને એક મેડિકલ છે, તેના આપણે હિસાબો મેન્ટેન કરવાના છે. તો આપણે અત્યારે સૌથી પહેલા તો એન્ટ્રી પાડવા માટે અહીંથી વાઉચરના ઓપ્શનમાં જવાનું રહેશે. વાઉચરના ઓપ્શનમાં આપણે એન્ટર કરીએ. ત્યારબાદ તમે જોઈ શકો છો કે ઉપરના ભાગે આપણને જોવા મળે છે કે એકાઉન્ટિંગ વાઉચર ક્રિએશન, એટલે કે વાઉચર ક્રિએશન માટેની આપણને એક ડિસ્પ્લે આપેલી છે. હવે અહીંથી પહેલી એન્ટ્રી જે આપેલી છે એ બેચ વાઇઝને લગતી આપેલી છે, જેમાં મેન્યુફેક્ચરિંગ ડેટ, એક્સપાયરી ડેટ, બેચ નંબર, બધી વિગતોને આપણે મેન્ટેન કરવાની થશે. તો ટેલીની અંદર જે બેચ વાઇઝને લગતું ફીચર્સ હશે તે ફીચર્સને આપણે ઇનેબલ કરવાનું રહેશે, જેના આધારે આપણે જે બેચ વાઇઝને લગતા ઓપ્શન્સ આવે છે તે ઓપ્શન્સનો ઉપયોગ કરી શકીએ. તો સૌથી પહેલા આપણે ફીચર્સની ડિસ્પ્લેમાં એન્ટર થવાનું રહેશે. ફીચર્સની ડિસ્પ્લેમાં એન્ટર થવા માટે ટેલીની અંદર આપણને શોર્ટકટ કી જોવા મળી રહેવાની છે F11. તો અહીંથી આપણે કીબોર્ડની ફંક્શન કીના આધારે F11 કી પ્રેસ કરી દઈએ. F11 કીની અંદર તમે જોઈ શકો છો કે સૌથી ઉપર આપણને આપણી કંપનીનું નામ બતાવે છે. હવે ટેલીમાં આપણને ફીચર્સ જોવા મળે છે 3. એક એકાઉન્ટિંગ ફીચર્સ છે, એટલે કે હિસાબો માટે. ઇન્વેન્ટરી ફીચર્સ છે, એટલે કે સ્ટોક માટે. ત્યારબાદ ટેક્સેશન ફીચર્સ આપેલું છે, એટલે કે કોઈ વેરાની ગણતરીઓ માટે. હવે અત્યારે તમે જોઈ શકો છો કે જે બેઝિક ફીચર્સ છે તે આપણને શો કરે છે, પરંતુ મારે બધા ફીચર્સને જોવા હોય તો ઉપરના ભાગે તમને ઓપ્શન જોવા મળી રહેવાનો છે શો મોર ફીચર્સ. તો શો મોર ફીચર્સના ઓપ્શનની અંદર આપણે યસ આપીશું. યસ આપ્યા બાદ જે ફીચર્સ આગળ હશે તે તમને જોવા મળી રહેવાના છે. જો તમે બધા ફીચર્સને જોવા માંગતા હોય તો તમને ઓપ્શન જોવા મળી રહેવાનો છે શો ઓલ ફીચર્સ, એટલે કે તમે એક સાથે બધા ફીચર્સને જોઈ શકો છો. તો આપણે ચાલો શો ઓલ ફીચર્સ કરી લઈએ, એટલે કે બધા ફીચર્સ આપણને શો થવાના છે. હવે જે બેચ વાઇઝ મેન્ટેન કરવાનું છે આપણે, તે બેચ વાઇઝ નો ઓપ્શન તમે જોઈ શકો છો કે ઇન્વેન્ટરી ફીચર્સની અંદર અહીં આપણને જોવા મળે છે ઇનેબલ બેચીસ, એટલે કે બેચને આપણે ઇનેબલ કરવાની છે. તો આપણે બેચ વાઇઝના ફીચર્સની જરૂર છે, તો ઇનેબલ બેચીસના ઓપ્શનને આપણે યસ કરીશું. યસ કર્યા બાદ આપણે એન્ટર કરીએ છીએ. તો એન્ટર કર્યા બાદ નીચે આપણને એની અંડરમાં બીજો ઓપ્શન જોવા મળે છે મેન્ટેન એક્સપાયરી ડેટ ફોર બેચીસ, એટલે કે જે પણ બેચીસ તમે મેન્ટેન કરો છો તેના ઉપર એક્સપાયરી ડેટને મેન્ટેન કરવાની થતી હોય તો તમે આ ઓપ્શનનો ઉપયોગ કરી શકો છો. પણ આપણે કદાચ કોઈ એવી પ્રોડક્ટની એન્ટ્રી પાડીએ છીએ કે જેની કોઈ એક્સપાયરી ડેટ હોતી નથી,
ફક્ત આપણે મેન્યુફેક્ચરિંગ ડેટ એટલે કે વસ્તુ કઈ તારીખે બની છે તે ડેટને જ મેન્ટેન કરવાની આવે છે. તો આપણે એક્સપાયરી ડેટના ઓપ્શનને યસ કરવાનો થશે નહીં. પરંતુ અત્યારે મારે જે એન્ટ્રી પાડવાની છે તેની અંદર મારે બેચ તો મેન્ટેન કરવાની છે, પણ તેની સાથે સાથે તેની જે પણ મેન્યુફેક્ચરિંગ ડેટ અને એની સાથે એની એક્સપાયરી ડેટને પણ મારે મેન્ટેન કરવાની છે. તો અહીંથી મેન્ટેન એક્સપાયરી ડેટ ફોર બેચીસના પણ ઓપ્શનને આપણે શું કરીશું તો કે યસ કરીશું. હવે આ ફીચર્સ જે પણ આપણે બેઝિક જરૂર હતા તે ફીચર્સને આપણે ઇનેબલ કરી ચૂક્યા છીએ. હવે એન્ટર આપીને આપણે જે ફીચર્સ છે તેને એક્સેપ્ટ કરાવવાના રહેશે. એક્સેપ્ટ માટે આપણે આગળના વિડીયોમાં જે પ્રમાણે જોઈ ગયા હતા તે જ પ્રમાણે તમે શોર્ટકટ કીનો ઉપયોગ કરવા માંગતા હો તો શોર્ટકટ કીનો ઉપયોગ પણ કરી શકો છો. શોર્ટકટ કી અહીં જોઈ શકો છો Ctrl+A એટલે કે કંટ્રોલ સાથે A નો ઉપયોગ કરો છો તો અહીંથી જે પણ ફીચર્સને આપણે ઇનેબલ ને જે પણ ચેન્જીસ કર્યા હશે તેની સાથે આપણા ફીચર્સ એક્સેપ્ટ થઈ જવાના છે. હવે પહેલી જ એન્ટ્રી આપણને જોવા મળે છે ખરીદીની એટલે કે લાઇફલાઇન મેડિકલમાંથી આપણે કે 100 પેકેટ પેરાસિટામોલ ટેબ્લેટ્સ ખરીદી છે. તો ખરીદીની એન્ટ્રી આપવા માટે અહીંથી આપણે પરચેસના વાઉચરનો ઉપયોગ કરીશું. પરચેસનું વાઉચર પહેલેથી આપણે એક્ટિવ જ છે. જો પરચેસનું વાઉચર એક્ટિવ ના હોય તો આપણે શોર્ટકટ કી યુઝ કરી શકીએ છીએ F9. ત્યારબાદ સૌથી પહેલા ઇનવોઇસ નંબર આવે છે એટલે કે જે પણ તમને બિલ મળ્યું હશે તે બિલની અંદર જે બિલનો નંબર હશે તે બિલ નંબર તમારે આની અંદર એડ કરવાનો રહેશે. ત્યારબાદ આગળના ભાગે તમે જોઈ શકો છો કે ડેટ કે તમારું જે ટ્રાન્ઝેક્શન છે એ કઈ ડેટમાં છે. તો આપણી ડેટ છે કે 1/7/2025. તો ડેટ એડ કરવા માટે અહીંથી F2 નો ઉપયોગ કરીશું. તો અહીંથી F2 કીના આધારે આપણે ડેટ એડ કરી લઈએ કે 1/7/2025. અહીંથી એન્ટર કરીશું તો આપણને ડેટ જોવા મળી રહેવાની છે કે 1 જુલાઈ 2025. ત્યારબાદ આપણને પાર્ટી એકાઉન્ટ એટલે કે તમે કઈ પાર્ટી પાસેથી વસ્તુ ખરીદેલી છે તો જે પણ પાર્ટી હશે તે પાર્ટીનું લેઝર એટલે કે ખાતું તમારે બનાવવાનું રહેશે. હવે અત્યારે આપણે ખરીદી કરી છે લાઇફલાઇન મેડિકલમાંથી. તો લાઇફલાઇન મેડિકલનું આપણે લેઝર બનાવેલું નથી. તો અહીંથી આપણે કે લાઇફલાઇનનું લેઝર બનાવવાનું રહેશે. તો લાઇફલાઇનનું લેઝર બનાવવા માટે અહીંથી આપણે ક્રિએટના ઓપ્શનનો ઉપયોગ કરી શકીએ છીએ અને શોર્ટકટ કે આપણે યુઝ કરી શકીએ છીએ અલ્ટ સાથે સી. તો આપણે અલ્ટ સી કર્યા બાદ અહીંથી જે પણ લેઝર એડ કરવાનું હશે તેનું નામ એડ કરીશું. હવે એન્ટર કરીશું. ત્યારબાદ આપણને અંડરમાં તેનું ગ્રુપ સિલેક્ટ કરવાનું પૂછે છે કે તમે આ જે પાર્ટી સાથે લેવડ દેવડ કરી છે તે કેવી લેવડ દેવડ કરી છે. તો અત્યારે આ જે પાર્ટી પાસેથી ખરીદી કરી છે આપણે તો આ જે પાર્ટી છે તે આપણો લેણદાર છે. તો તેના માટે આપણે ગ્રુપ ઉપયોગમાં કરીશું સન્ડ્રી ક્રેડિટર્સ. પાર્ટીમાં જે પણ ડિટેલ્સ જરૂરી હોય એનું એડ્રેસ હોય, એનું સ્ટેટ હોય, કન્ટ્રી હોય, પિનકોડ હોય, જે પણ જરૂરી વિગત હોય એ તમારે એડ કરવાની રહેશે. હવે અત્યારે એક્સેપ્ટ કરવા માટે Ctrl+A નો ઉપયોગ કરીશું. ત્યારબાદ ફરીથી Ctrl+A અને ત્યારબાદ પાર્ટી ડિટેલ્સને પણ આપણે એક્સેપ્ટ કરવા માટે Ctrl+A નો ઉપયોગ કરીશું. ત્યારબાદ પરચેસ લેઝર એટલે કે ખરીદીને લગતું ખાતું બનાવવાનું પૂછે છે. તો ખરીદીને લગતું ખાતું બનાવીશું આપણે અલ્ટ સી ના આધારે. તો ખરીદી માટે અહીંથી આપણે લેઝર ક્રિએટ કરીશું પરચેસ. પરચેસના અંડરમાં ગ્રુપ પણ આપણે યુઝ થશે પરચેસ એકાઉન્ટ એટલે કે ખરીદી માટેનું ખાતું. ત્યારબાદ આ લેઝરને પણ Ctrl+A ના આધારે એક્સેપ્ટ કરી લઈએ. ત્યારબાદ આપણને વિગત પૂછવામાં આવે છે નેમ ઓફ આઇટમની કે તમે કઈ પ્રોડક્ટ એટલે કે કઈ વસ્તુ ખરીદી છે. તો અહીં આપણે જોઈ લઈએ કે આપણે આ પાર્ટી પાસેથી શું ખરીદ્યું છે તો કે પેરાસિટામોલ ટેબ્લેટ્સ આપણે ખરીદી છે. તો અહીંથી આપણે નેમ ઓફ આઇટમને ક્રિએટ કરવાની રહેશે. નેમ ઓફ આઇટમને ક્રિએટ કરવા માટે અલ્ટ સાથે સી નો ઉપયોગ કરીશું. જે પણ તમારી નેમ ઓફ આઇટમ હશે તે નેમ ઓફ આઇટમને એડ કરવાની રહેશે. ત્યારબાદ આપણને અંડરમાં પૂછવામાં આવે છે કે તમારી જે આઇટમ્સ છે એ કયા સ્ટોક ગ્રુપમાં જાય છે. તો આપણે જોઈ શકીએ છીએ કે આ પેરાસિટામોલ ટેબ્લેટ છે એક પ્રકારની મેડિસિન છે એટલે કે દવા છે. તો અહીંથી આપણે સ્ટોક ગ્રુપને ક્રિએટ કરી શકીએ છીએ. તો સ્ટોક ગ્રુપને આપણે ક્રિએટ કરી લઈએ. સ્ટોક ગ્રુપની અંદર આપણે એડ કરીશું કે મેડિસિન. ત્યારબાદ આને એક્સેપ્ટ કરી લઈએ સ્ટોક ગ્રુપને. ત્યારબાદ આપણને યુનિટ્સ પૂછવામાં આવે છે કે તમારી ખરીદી જે પણ છે એ કેવી રીતે છે. જેમ કે પીસીસમાં છે, કિલોગ્રામમાં છે, ડઝનમાં છે, પેકેટમાં છે, ટનમાં છે. તો અત્યારે મારી ખરીદી છે તે પેકેટમાં છે. તો તેના માટે આપણે યુનિટ્સ ક્રિએટ કરીશું. ક્રિએટ માટે તમે ક્રિએટના ઓપ્શનમાં પણ જઈ શકો છો અને આગળ જે પ્રમાણે લેઝર ક્રિએટ કરવા માટે અલ્ટ સી નો ઉપયોગ કર્યો તો એવી જ રીતે તમે યુનિટ્સ હોય કે સ્ટોક ગ્રુપ હોય બધાને ક્રિએટ કરવા માટે અલ્ટ સી નો ઉપયોગ કરી શકો છો. અહીંથી અત્યારે હું યુનિટ ક્રિએટ કરી દઉં પીકેડી એટલે કે પેકેટમાં ખરીદી છે મારી. ત્યારબાદ યુનિટને આપણે એક્સેપ્ટ કરી લઈએ. ત્યારબાદ તમને નીચેના ભાગે ઓપ્શન જોવા મળે છે એડિશનલ ડિટેલ્સ. તમે જોઈ શકો છો કે યુનિટ જ્યારે આપણો સિલેક્ટ નહોતો ત્યારે આપણને એડિશનલ ડિટેલ્સનો ઓપ્શન જોવા નહોતો મળતો. પરંતુ આપણે એકવાર યુનિટને સિલેક્ટ કરી લઈશું ત્યારબાદ એડિશનલ ડિટેલ્સનો ઓપ્શન આપણને પૂછે છે. એડિશનલ ડિટેલ્સમાં સૌથી પહેલો ઓપ્શન આપણને જોવા મળે છે મેન્ટેન ઇન બેચીસ એટલે કે આ જે પેરાસિટામોલ ટેબ્લેટ્સ છે તેને તમે બેચમાં મેન્ટેન કરવા માંગો છો. જો આને બેચમાં મેન્ટેન કરવી હોય તો આપણે ઓપ્શનને યસ કરવાનો રહેશે. પરંતુ બેચમાં મેન્ટેન ના કરવી હોય તો ઓપ્શનને નો રાખીને આપણે આગળ વધી શકીએ છીએ. હવે અત્યારે આપણે બેચ વાઇઝને મેન્ટેન કરતા શીખી રહ્યા છીએ. તો આ જે પેરાસિટામોલ ટેબ્લેટ છે તેને મારે બેચ વાઇઝમાં મેન્ટેન કરવી છે. કેમ
તો કે આની આપણને બેચ વાઇઝ નંબર પણ આપેલો છે, મેન્યુફેક્ચરિંગ ડેટ, એક્સપાયરી ડેટ વગેરે વિગતો આપણી પાસે છે. તો આને બેચ વાઇઝમાં મેન્ટેન કરવાનું રહેશે. તો બેચને મેન્ટેન કરવા માટે અહીંથી આપણે ઓપ્શન યસ કરીશું. ત્યારબાદ આપણને પૂછે છે કે ટ્રેક ડેટ ઓફ મેન્યુફેક્ચરિંગ, એટલે કે મેન્યુફેક્ચરિંગ ડેટને પણ આપણે એડ કરવાની છે, એટલે કે વસ્તુ કઈ તારીખના બની છે તારીખ પણ એડ કરવાની છે. તો તે ઓપ્શનને પણ આપણે યસ કરીશું. ત્યારબાદ આપણને પૂછે છે એક્સપાયરી ડેટનો તમારે ઉપયોગ કરવાનો છે. તો હા, આપણે એક્સપાયરી ડેટનો પણ ઉપયોગ કરવાનો છે, તો ઓપ્શન કરીશું યસ. ત્યારબાદ એન્ટર કરીને આપણે આગળ વધીએ. એન્ટર કર્યા બાદ અહીંથી સૌથી પહેલા આપણને પૂછવામાં આવે છે લિસ્ટ ઓફ એક્ટિવ બેચીસ, એટલે કે તમારે જે પણ બેચીસ એક્ટિવ હશે તેનું લિસ્ટ તમને શો થવાનું છે. હવે અત્યારે પેરાસિટામોલ ટેબ્લેટ જે પણ છે તેનું કોઈ લિસ્ટ પહેલાથી એક્ટિવ નથી. હવે અત્યારે જે કામ કરી રહ્યા છીએ તે નવું જ કામ છે, તો આપણે બેચ નવી મેન્ટેન કરવાની છે. તો અહીંથી આપણે ન્યૂ નંબરને મેન્ટેન કરવાનો રહેશે. તો ન્યૂ નંબર તમે અહીં એડ કરો છો તો પણ ચાલશે. જ્યારે ન્યૂ નંબરના ઓપ્શન ઉપર એન્ટર કર્યા બાદ પણ તમે ન્યૂ નંબરને એડ કરી શકો છો. ત્યાં તમારે લખવાનો રહેશે તમારો બેચ નંબર. બેચ નંબર અત્યારે આપણી પાસે છે 8523. તો અહીંથી આપણે બેચ નંબર એડ કરીશું 8523. ત્યારબાદ એન્ટર કરીશું. ત્યારબાદ આપણને ક્વોન્ટિટી પૂછવામાં આવે છે કે તમારી ક્વોન્ટિટી કેટલી છે. તો ક્વોન્ટિટી આપણે ખરીદ્યા છે અત્યારે 100 પેકેટ, તો ક્વોન્ટિટી એડ કરીશું 100. ત્યારબાદ રેટ પૂછવામાં આવે છે, તો ભાવ આપણો કેટલો છે 7 રૂપિયાનો છે, તો અહીંથી આપણે એડ કરીશું 7. ત્યારબાદ અમાઉન્ટ ટોટલ બતાવે છે કે 700 રૂપિયાની ટોટલ ખરીદી છે. ત્યારબાદ એન્ટર કરીને આગળ વધીએ છીએ. તો અહીં આપણને પૂછવામાં આવે છે એમએફજી ડેટ, એટલે કે મેન્યુફેક્ચરિંગ ડેટ. ત્યારબાદ મેન્યુફેક્ચરિંગ ડેટને એડ કરવાની રહેશે. તો મેન્યુફેક્ચરિંગ ડેટ આપણી સામે છે કે 1/9/2024. ત્યારબાદ એક્સપાયરી ડેટ, તો એક્સપાયરી ડેટ છે કે 1/2/2026, કે 2026 ની અંદર બીજા મહિનામાં આ પ્રોડક્ટ એક્સપાયર થવાની છે. ત્યારબાદ એન્ટર કરીને એન્ડ ઓફ લિસ્ટ આપી લઈએ. હવે આ એન્ટ્રી આપણી થઈ ગઈ છે. હવે આને કંટ્રોલ એ ના આધારે એક્સેપ્ટ કરી લઈએ. હવે આપણે આના રિપોર્ટ્સ ચેક કરવા હોય તો રિપોર્ટ્સ ચેક કરવા માટે એસ્કેપ કી વડે બહાર નીકળી જઈએ. રિપોર્ટ્સ ચેક કરવા માટે તમારે ડિસ્પ્લે મોર રિપોર્ટના ઓપ્શન્સમાં જવાનું રહેશે. તો ડિસ્પ્લે મોર રિપોર્ટ્સના ઓપ્શનમાં એન્ટર આપીશું. ત્યારબાદ અહીંથી આપણે ઇન્વેન્ટરી બુકના ઓપ્શનમાં જવાનું રહેશે. ઇન્વેન્ટરી બુકની અંદરના ઓપ્શનમાં તમે જાઓ છો ત્યારે તમને અહીંથી એક ઓપ્શન જોવા મળે છે સમરીના અંદર બેચનો. તો બેચના ઓપ્શન ઉપર આપણે એન્ટર આપીશું. બેચના ઓપ્શન ઉપર એન્ટર આપીશું ત્યારે આપણને પૂછે છે સૌથી પહેલા કે નેમ ઓફ આઇટમ, કે તમારી કઈ પ્રોડક્ટ. તો આપણી પ્રોડક્ટ અત્યારે છે પેરાસિટામોલ ટેબ્લેટ. તો પેરાસિટામોલ ટેબ્લેટ ઉપર આપણે એન્ટર આપી લઈએ. ત્યારબાદ નેમ ઓફ બેચીસ, કે બેચીસને લગતી વિગત તમને શો કરે છે. તમે જોઈ શકો છો કે આપણો બેચ નંબર છે 8523. એની મેન્યુફેક્ચરિંગ ડેટ છે 1 સપ્ટેમ્બર, એટલે કે 1/9/2024. જ્યારે તે પ્રોડક્ટ એક્સપાયર થવાની છે 1 ફેબ્રુઆરી 2026. તો આપણને આ ડિટેલ શો કરે છે બેચને લગતી. તો ચાલો આપણે કે આ એના ઉપર એન્ટર આપી લઈએ. ત્યારબાદ અહીંથી તમે જોઈ શકો છો કે આપણી પાસે આને લગતી વિગત છે કે સ્ટોક આઇટમ છે આપણી પેરાસિટામોલ ટેબ્લેટ. તેનો બેચ નંબર છે 8523. તેની મેન્યુફેક્ચરિંગ ડેટ પણ આપણને જોવા મળે છે. તેની એક્સપાયરી ડેટ પણ આપણને જોવા મળે છે. કઈ પાર્ટી પાસેથી ખરીદી કરેલી છે, કેટલા પેકેટ છે, કેટલી વેલ્યુ છે, બધી જ વિગત આપણને શો કરે છે. જો આપણે બેચ વાઇઝ વિગત ચેક કરવા માંગતા હોઈએ તો બેચ વાઇઝ વિગત ચેક કરવા માટે અહીં આપણને ઓપ્શન જોવા મળી રહેવાનો છે બેચ વાઇઝ. જેના માટે શોર્ટકટ કી છે F8. તો અહીંથી ફંક્શન કીના આધારે આપણે F8 કીનો ઉપયોગ કરી લઈએ. ત્યારબાદ આપણને આપણી બેચ શો કરે છે. હવે બેચની અંદર મારે બધી જ વિગતને શો કરવી હોય કે વસ્તુ ક્યારે એક્સપાયર થવાની છે, કેટલા દિવસ બાકી છે, તો એના માટે અહીંથી આપણે કન્ફિગરના ઓપ્શનમાં જવાનું રહેશે. કન્ફિગરના ઓપ્શનમાં જવા માટે અહીંથી આપણે ફંક્શન કીનો ઉપયોગ કરીશું F12. F12 ની અંદર અહીં તમે જોઈ શકો છો કે તમારે જે ઓપ્શન્સની જરૂર હોય તેને તમે અલાઉ કરી શકો છો. તો અત્યારે મારે ઓપ્શનની જરૂર છે શો ગુડ્સ ઇનવર્ડ, એટલે કે આવેલ. ત્યારબાદ આઉટવર્ડનું પણ ચેક કરવું છે. ત્યારબાદ આપણે એન્ટર કરીને આગળ વધીએ. અહીંથી મારે શો મેન્યુફેક્ચરિંગ ડેટ, એટલે કે મેન્યુફેક્ચરિંગ ડેટને પણ શો કરાવી છે. તો તે ઓપ્શનને પણ યસ કરીશું. એક્સપાયરી ડેટને પણ આપણે અલાઉ કરાવી છે, એટલે કે યસ જોવી છે, તો એના માટે પણ યસ કરીશું. શો નંબર ઓફ ડેઝ ફોર એક્સપાયર, એટલે કે કેટલા દિવસમાં આ પ્રોડક્ટ તમારી એક્સપાયર થવાની છે તે દિવસોને પણ ચેક કરવા હોય તો તેના માટે પણ આપણને ઓપ્શન જોવા મળી રહેવાનો છે. તે ઓપ્શનને યસ કરીશું. ત્યારબાદ કંટ્રોલ એના આધારે આપણે એક્સેપ્ટ કરી લઈએ. તમે જોઈ શકો છો કે બેચને લગતી આપણને બધી જ ડિટેલ્સ જોવા મળે છે કે અત્યારે આ જે પ્રોડક્ટ છે પેરાસિટામોલ ટેબ્લેટ, બરાબર, આપણી કંપનીનું નામ શો કરે છે. ત્યારબાદ અહીં આપણને એનો બેચ નંબર શો કરે છે 8523. એની મેન્યુફેક્ચરિંગ ડેટ આપેલી છે 1 સપ્ટેમ્બર 2024. તેની એક્સપાયરી ડેટ આપણને જોવા મળે છે 1 ફેબ્રુઆરી 2026. જ્યારે નંબર ઓફ ડેઝ ટીલ એક્સપાયર, એટલે કે એક્સપાયરી થવામાં કેટલા દિવસ બાકી છે,
તો તમે જોઈ શકો છો કે 185 દિવસ બાકી છે આ પ્રોડક્ટને એક્સપાયર થવામાં. તો આપણે બધી ફૂલી વિગતને શો કરાવવા માંગતા હોય તો શો કરાવી શકીએ છીએ. ત્યારબાદ આપણે એસ્કેપ કી વડે બહાર આવી જઈએ. બહાર આવ્યા બાદ અહીંથી આપણે કે હવે આગળ કોઈ એન્ટ્રી આપવાની થાય છે તો વાઉચર્સના ઓપ્શનમાં જવાનું રહેશે. વાઉચર્સના ઓપ્શનની અંદર ગયા બાદ આપણે આગળ જોઈ લઈએ કે આપણા ડેટામાં એન્ટ્રી કઈ છે. તો આગળ આપણને 2 તારીખમાં એન્ટ્રી જોવા મળે છે કે તરુણ ફાર્મામાં 50 પેકેટ પેરાસિટામોલ ટેબ્લેટ્સ 9 રૂપિયાના ભાવે આપણે વેચ્યા છે. તો અહીંથી આપણે આ એન્ટ્રીને આપવા માટે સેલ્સ વાઉચરનો ઉપયોગ કરીશું. તો સેલ્સ વાઉચર માટે આપણે F8 કીનો ઉપયોગ કરી લઈએ. ત્યારબાદ પાર્ટી, તો પાર્ટી આપણી કઈ છે? તો પાર્ટી આપણી છે તરુણ ફાર્મા. તો તરુણ ફાર્માનું જે પણ લેઝર છે એ ક્રિએટ કરવાનું રહેશે. તો પાર્ટી ક્રિએટ કરવા માટે Alt C નો ઉપયોગ કરીશું. તરુણ ફાર્માનું લેઝર એડ કરીશું. ત્યારબાદ અંડરમાં ગ્રુપ પૂછવામાં આવે છે તો અંડરમાં આપણે અત્યારે ગ્રુપ લેવામાં આવશે સન્ડ્રી ડેટર્સ. સન્ડ્રી ડેટર્સ એટલા માટે કે આ આપણો દેવાદાર એટલે કે કસ્ટમર તરીકેનું ખાતું બનવાનું છે. ત્યારબાદ આ લેઝરને આપણે એક્સેપ્ટ કરી લઈએ. હવે સેલ્સ લેઝર એટલે કે વેચાણને લગતું ખાતું. તો સેલ્સ લેઝરમાં આપણે લેઝર તૈયાર થવાનું છે. સેલ્સ અંડરમાં ગ્રુપ પણ આવશે સેલ્સ એકાઉન્ટ, કેમ કે વેચાણ જ બતાવવાનું છે આપણે. ત્યારબાદ આ લેઝરને આપણે એક્સેપ્ટ કરી લઈએ. નેમ ઓફ આઇટમ, તમે કઈ પ્રોડક્ટ સેલ કરી છે? તો આપણે પ્રોડક્ટ સેલ કરી છે પેરાસિટામોલ ટેબ્લેટ. પેરાસિટામોલ ટેબ્લેટ તમે જોઈ શકો છો કે આપણી પાસે અત્યારે લિસ્ટ ઓફ એક્ટિવ બેચની અંદર બેચ આપણી એક્ટિવ છે એટલે કે શો કરે છે. એની અંદર તમે જોઈ શકો છો કે આપણે બેચ નંબર ને એક્સપાયરી ડેટ ને કેટલા પેકેટ અવેલેબલ છે બધું શો કરે છે ઇન્ફોર્મેશન. તો આપણે આ બેચને સિલેક્ટ કરવાની રહેશે. ક્વોન્ટિટી કેટલા પેકેટ સેલ કર્યા છે? તો 50. ભાવ એનો આપણે લેવાનો છે 9 રૂપિયા. 9 રૂપિયાના ભાવે આપણે આ પ્રોડક્ટ સેલ કરી છે. એક્સપાયરી ડેટ ને મેન્યુફેક્ચરિંગ જે પણ આપણે આગળ એડ કરેલી હશે તે શો થવાની છે. ત્યારબાદ એન્ડ ઓફ લિસ્ટ આપીને આ એન્ટ્રીને આપણે સેવ કરી લઈએ. હવે ચાલો કે આ એન્ટ્રી આપણે જે આપી છે તે પ્રોડક્ટ હજુ એક્સપાયર નથી થઈ ત્યાં સુધીની છે. હવે આપણી પ્રોડક્ટ ચાલો કે એક્સપાયર થઈ ગઈ છે તો શું? હવે આપણે જોઈએ કે ચાલો કે એન્ટ્રી આપી લઈએ કે F2 ના આધારે તારીખ આપણે કરી લઈએ કે 2/2/2026. અહીંથી આપણે જોઈએ છે કે આપણી પ્રોડક્ટ એક્સપાયર થાય છે ક્યારે? તો કે બીજા મહિનાની 1લી તારીખે, એટલે કે બીજી તારીખે તો પ્રોડક્ટ આપણી એક્સપાયર થઈ ગયેલી હશે. તો આપણે ચાલો કે આ જે એન્ટ્રી છે એને આપીએ છીએ તો એરર શું આવે છે? તો સૌથી પહેલા તો પાર્ટી ચાલો એની એ જ સિલેક્ટ કરી લઈએ કે તરુણ ફાર્માને જ આપણે સેલ કરી છે. તો તરુણ ફાર્મા સેલ્સમાં આવશે સેલ્સ. અહીંથી નેમ ઓફ આઇટમમાં પેરાસિટામોલ ટેબ્લેટ. પેરાસિટામોલ ટેબ્લેટમાં તમે જોઈ શકો છો કે અહીંથી કે બેચ નંબર આપણને જે હતો એ આપણને શો કરતો નથી. તો આપણે કે અહીંથી આ એન્ટ્રીને આપી શકવાના નથી. કેમ? તો પ્રોડક્ટ એક્સપાયર થઈ ગઈ છે અને એક્સપાયર થયેલી પ્રોડક્ટને તમે સેલ કરી શકવાના નથી. તો આ એન્ટ્રીને આપણે આપી શકવાના નથી. તો હવે આ જે પ્રોડક્ટ એક્સપાયર થઈ છે તેનું કરી શું શકાય? તો જે પણ પાર્ટી હોય તેને આપણે જો પરત મોકલાવાની થતી હોય તો આપણે આના માટે ખરીદ પરતની એન્ટ્રી આપવાની થશે. તો ખરીદ પરતની એન્ટ્રી આપવા માટે અહીંથી આપણે વાઉચર ઉપયોગમાં લઈશું Alt સાથે F5 કે ચાલો આપણે જે લાઇફલાઇન મેડિકલ છે તેને આ પેરાસિટામોલ ટેબ્લેટ્સ રિટર્ન કરી છે. તો અહીંથી આપણે લાઇફલાઇન મેડિકલનું અકાઉન્ટ સિલેક્ટ કરીશું. ત્યારબાદ લેઝર અકાઉન્ટની અંદર અહીંથી આપણે નવું લેઝર ક્રિએટ કરવાનું રહેશે. પરચેસ રિટર્ન, કેમ? તો કે આપણે ખરીદેલો માલ પાછો મોકલાવ્યો છે તો પરચેસ રિટર્નનું લેઝર ક્રિએટ કરીશું. ત્યારબાદ અંડરમાં ગ્રુપ લેવામાં આવશે પરચેસ એકાઉન્ટ. શું પરત કર્યું છે? તો પેરાસિટામોલ ટેબ્લેટ. તો પેરાસિટામોલ ટેબ્લેટ આગળ જે પ્રમાણે જોયું લિસ્ટમાં શો થતું નથી. તો અહીંથી આપણે જે એન્ટ્રી આપતા હોય ત્યારે કન્ફિગરના ઓપ્શનમાં જવાનું રહેશે. તો કન્ફિગરના ઓપ્શન માટે F12 કીનો ઉપયોગ કરી લઈએ. F12 કીની અંદર અહીંથી આપણે જોઈ લઈએ કે ઓપ્શન તમને જોવા મળી રહેવાનો છે કે અહીં તમે જોઈ શકો છો કે ઓપ્શન તમને જોવા મળે છે કે યુઝ એક્સપાયર બેચીસ ફોર સ્ટોક આઇટમ, કે એવી સ્ટોક આઇટમ કે જે એક્સપાયર થઈ ગઈ હોય તે બેચ પણ આપણને શો થવી જોઈએ. તો આ ઓપ્શનને આપણે યસ કરી લઈશું. ત્યારબાદ આને કંટ્રોલ એના આધારે એક્સેપ્ટ કરી લઈએ. પેરાસિટામોલ ટેબ્લેટ પર હવે આપણે એન્ટર આપી લઈએ. તો તમે જોઈ શકો છો કે આપણી પ્રોડક્ટ એક્સપાયર થઈ ગઈ છે તેમ છતાં બેચ જે લિસ્ટ ઓફ બેચમાં એક્ટિવ બેચ શો કરે છે. એક્ટિવ બેચ આપણે એટલા માટે શો કરાવી છે અત્યારે કે આ પ્રોડક્ટ મારે રિટર્ન આપવી છે, પરત આપવી છે. તો પરત આપવા માટે જે બેચ એક્ટિવ છે તે સ્ટોક મારે લેવાની જરૂર પડશે. તો બેચ મારે જરૂર હાજરમાં હોવી જોઈએ. તો અહીંથી આપણે કે બેચને લઈ લઈશું. ત્યારબાદ ક્વોન્ટિટી કેટલી પાછી મોકલાવી છે? તો 50 પેકેટ પાછા મોકલાવ્યા છે. જે પણ ખરીદ કિંમત હતી તે ખરીદ કિંમતના આધારે આપણે વસ્તુ પાછી મોકલાવેલી છે. આ એન્ટ્રીને આપણે કરી લઈએ એક્સેપ્ટ. હવે આપણે એસ્કેપ કરીને બહાર નીકળીએ. ફરી આપણે અહીંથી ડિસ્પ્લે મોર રિપોર્ટ્સમાં જઈએ. ડિસ્પ્લે મોર રિપોર્ટ્સની અંદર ફરી આપણે ઇન્વેન્ટરી બુકમાં જઈએ અને એની અંદર બેચના ઓપ્શનમાં જઈએ. એની અંદર પેરાસિટામોલ ટેબ્લેટની બેચ છે બેચને સિલેક્ટ કરીએ. એની અંદર તમે જોઈ શકો છો કે આપણે બેચ શો કરે છે કે આ તારીખે આપણે બેચ એક્સપાયર થઈ ગયેલી છે, એટલે કે શો એક્સપાયરી ડેટ બતાવે છે.
ત્યારબાદ એન્ટર કરીએ. હવે ફરીથી આપણે એ રિપોર્ટને ચેક કરી લઈએ જે આગળ રિપોર્ટ ચેક કર્યો તો તે. તો અહીંથી આપણે રિપોર્ટ્સને ચેક કરવા માટે અહીંથી F8 કીનો ઉપયોગ કરીશું. F8 કીમાં આપણે જોઈ શકો છો તમે કે કોઈ પણ રિપોર્ટ શો થતો નથી. કેમ? તો કે આપણી જે પણ પ્રોડક્ટ હતી તે એક્સપાયર થઈ ગઈ છે, તે હવે બેચમાં એક્ટિવ નથી. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા. આવા જ એક નવા વિડીયો સાથે મળીએ આગળના વિડીયોમાં.